હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને લગભગ 6 વાગી ગયા છે અને આપણે એકદમ સાંજે બ્લોગ શરૂ કરીએ છીએ. સવારે જ શરૂ કરવાનું હોય છે, પરંતુ આપણે સાંજના સમયે હવે બ્લોગ શરૂ કરીએ છીએ અને કંઈક માહોલ આવે છે. જો વરસાદી વાદળા તો છે નહીં, વરસાદ ક્યારે આવવાનો ખબર નથી, પણ જો આજનો માહોલ. અને મિત્રો, આપણે જવાનું છે ખેતરમાં, તો ચાલો જઈએ ખેતરમાં. જો મિત્રો, આ છે આપણા ખેતર તરફ જવાનો રસ્તો અને આપણે જઈએ છીએ ખેતરમાં. આ છે સૂંઢી, તમે જોઈ શકો છો, એકદમ લીલું લીલું છે. હવે જો આ ચોમાસાના દ્રશ્યો કંઈક આવા છે. આ છે મકાઈ અને આપણે આવ્યા છે ખેતરમાં. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે ડાંગરનો રોપ. જો મિત્રો, આ હળથી ખેડી છે. આને આપણે ખેતર મકાઈ હળી એવું કહેવાય છે પ્રાદેશિક ભાષામાં. આ જો હળથી ખેડી છે મકાઈ. ઘાસ ન વધારે આવે એ માટે. જો આ છે અમારે મકાઈ કંઈક આવી છે. વરસાદની જરૂર છે, પડી જાય તો સારું. અને મિત્રો, આપણે બીજા ખેતરમાં સૂંઢી વાવી છે, એ પણ તમને બતાવીએ. જુઓ, આ છે સૂંઢી. એ પણ મોટું થઈ ગયું છે હવે, પણ ખૂબ જાડું છે. તમે જુઓ, તો મિત્રો, આવું છે આપણું કંઈક ખેતર. તમને ગમશે આશા એવી રાખું છું. બાકી આપણે આવ્યા હતા ખેતરની મુલાકાતે, અને આ કંઈક ઝાડ છે. જો આ, અને અંદર કૂવો પણ છે. એ કૂવાના દર્શન કરાવું તમને. કૂવો, જો આ કૂવો, આ છે કૂવો એકદમ. આમાં કબૂતર લોકો રહે છે. આ છે કૂવો. થોડીક વારમાં પણ તોપ આવી ગયો, પ્રકાશ આવી ગયો. મિત્રો જો, થોડી વાર દેવાય છે અને ફરી પાછું સૂરજ દાદા ઉગી જાય છે. તો આવું કોઈક વાતાવરણ થાય છે ચોમાસાનું. વરસાદ વહેલો આવી જાય તો ખૂબ સારી વાત છે મિત્રો. અને મિત્રો, આપણે જઈએ છીએ હવે ઘરે. ખેતરની મુલાકાત લીધી, એવી ખાસ મુલાકાત નથી, પણ આપણે ખાલી જોયું. મિત્રો, ચાલો, આપણું ઘર આવી ગયું છે હવે. આ છે આપણું ઘર. અને મિત્રો, આ ગુલાબ એ પણ ખીલ્યું હતું, પણ કરમાઈ ગયું છે. હવે બીજા ખીલશે. આ છે મહેંદી. તો મિત્રો, આપણે બેઠા છીએ ધાબા પર, અને ખાસ એ વાત જણાવવાની તમને કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ. તો આમ તો સોશિયલ મીડિયાના બહુ જ ફાયદા છે. તમે જો કોઈ શૈક્ષણિક ક્ષેત્રે અને બીજા પણ અમુક ક્ષેત્રે ખૂબ જ આમ ઉપયોગી છે. તમે જુઓ, કોઈ ઘણા લોકો સોશિયલ મીડિયાથી કેટલાની આવક, ખૂબ જ સારી આવક મેળવી રહ્યા છે. અને જે આપણા વિદ્યાર્થી છે, અને આમ અનેક પ્રકારની
પરીક્ષાની તૈયારી કરતા હોય છે એ માટે પણ સોશિયલ મીડિયા આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. જેમ કે યુટ્યુબ, એમાં ઘણા અનેક એકેડમીના લેક્ચર હોય છે, તો એ જોવાથી આપણને ખૂબ ફાયદો થતો હોય છે. અને આવી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સારી રીતે કરે તો ખૂબ આપણે પણ આગળ વધી શકીએ એવું છે મિત્રો. તો સોશિયલ મીડિયા એ એટલું ખરાબ પણ નથી જેટલું આપણે વિચારીએ છીએ. જો એનો સારી રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણને પણ એ ખૂબ આગળ લઈ જાય છે. આવું કંઈક છે સોશિયલ મીડિયા મિત્રો. એનાથી આપણને ઘણી જ બધી માહિતી મળે છે. વિશ્વ લેવલની માહિતી પણ મળી જાય છે. તમે જોઈ શકો છો કે હમણાં ChatGPT જેવી અનેક એપ્લિકેશનોથી આપણને ખૂબ સારી માહિતી મળે છે. આવી રીતે આપણે શિક્ષણ ક્ષેત્રે પણ સોશિયલ મીડિયાનો ખૂબ જેટલો બને એટલો વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે વિશ્વ લેવલની માહિતી પણ મેળવી શકીએ. અને આ છે સોશિયલ મીડિયાનો પાવર મિત્રો. એ ખાસ વાત મિત્રો એ કે જો આપણામાં સ્કિલ હોય તો આપણે સારા વિડીયો બનાવીએ. ગમે તે કોઈ પણ ટૉપિક તો ઘણા બધા છે, પણ કોઈક સારો આપણને મનગમતો એ ટૉપિક પર જો આપણે વિડીયો બનાવીએ અને એ વિડીયોથી જો આપણા ફોલોઅર્સ ઘણા બધા હોય, એનાથી અમુક જે પ્રમોશન આવતા હોય એનાથી પણ અમુક લોકો બહુ જ આવક મેળવતા હોય છે. તો આવા જ અમુક જે ટૉપિક હોય એના પર વિડીયો બનાવી અને લોકો ખૂબ આગળ વધી જાય છે. જેમ કે આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર જે યુટ્યુબરો છે એ ખૂબ સારા વિડીયો બનાવતા હોય છે અને એ એમની સ્કિલથી એક સારા વિડીયો બનાવતા હોય છે અને લોકો એમને પસંદ કરે છે. આથી મિત્રો આ સોશિયલ મીડિયા એ ખૂબ સારું પ્લેટફોર્મ છે અને આવકનું પણ એક ખૂબ જ સારો એક સ્ત્રોત છે મિત્રો. એ છે સોશિયલ મીડિયા. એ જોઈને આપણે પણ પ્રોત્સાહિત થઈ ગયા છે હવે સોશિયલ મીડિયામાં. તો તમારી જોડેથી પણ એટલી અપેક્ષા છે કે જેમ બને અમને સપોર્ટ કરશો ને. મને વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો જ. જો મિત્રો સાંજ પડી ગઈ છે હવે અને એકદમ મનમોહક, એકદમ સુંદર વાતાવરણ થઈ ગયું છે, જોરદાર. ખૂબ સારી હવા આવી રહી છે, તમે જોઈ શકો છો. અને ખૂબ સરસ અહેસાસ થઈ રહ્યો છે. અને જો આ છે લીમડો, તમે જો, અને આ છે જામફળ. હમણાં જામફળ તો નથી લાગ્યા, પરંતુ જે આ જામફળ છે એ જામફળ પર જામફળ લાગેલા છે. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક અને શેર કરી દેજો મિત્રો. આભાર. જય માતાજી. અને ફરી વાર કહું છું, સબસ્ક્રાઈબ કરી દેજો.